નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, તમારું ખૂબ ખૂબ સ્વાગત છે મારી આ ચેનલ સ્ટડી વિથ નેન્સીમાં. જો હજી સુધી તમે મારી આ ચેનલને સબસ્ક્રાઈબ ના કરી હોય તો જલ્દીથી સબસ્ક્રાઈબ કરજો. આજે આપણે પ્રકરણ નંબર 2 બહુપદીઓ સ્વાધ્યાય 2.3નો પ્રશ્ન નંબર 5 જોઈશું. તો જુઓ, પ્રશ્ન નંબર 5 આપેલું છે કે અવયવ પાડો. કે અહીં આપણને જે નીચે બહુપદી આપેલી છે એના આપણે અવયવ પાડવાના છે. તો જ્યારે પણ આપણને આવી રીતે 4 પદવાળી બહુપદી આપેલી હોય ત્યારે આપણે શું કરવાનું? પહેલાં તો નક્કી કરવાનું કે તેનો અવયવ x ઓછા 1 છે કે x વત્તા 1 છે. તો x ઓછા 1 ક્યારે હોય અને x વત્તા 1 ક્યારે હોય? તો જ્યારે આ બધાના જ સહગુણકો કે x સાથે જેનો ગુણાકાર થયો છે સહગુણકો કહેવાય. કે આમાં શું છે? અહીંયા સહગુણક પહેલાંનો 1 છે, આ બીજાનો સહગુણક શું થશે? x ના વર્ગનો 2 થશે. અહીંયા શું થશે? સહગુણક 1 થશે અને અહીંયા 2 થશે. તો આ બધા જ સહગુણકોનો સરવાળો જો 0 થતો હોય, શૂન્ય આવતો હોય, બધાનો જ સરવાળો શું આવતો હોય? શૂન્ય આવતો હોય. તો આપણું શું થાય? જે અવયવ છે x ઓછા 1 થાય. બધાનો જ સરવાળો કેવો આવતો હોય? શૂન્ય આવતો હોય. કે આપણે અહીંયા છે 1 ઓછા 2 ઓછા 1 વત્તા 2, આ બધા જ સહગુણકોનો સરવાળો કરીએ તો કેટલો આવે? શૂન્ય આવે. તો આપણે અવયવ કયો થશે? x ઓછા 1. અને x વત્તા 1 ક્યારે થાય? કે જ્યારે આનો સરવાળો શૂન્ય ના આવે ત્યારે આપણે શું કરવાનું? કે આ છે એકી સ્થાનના છે, આ x નો ઘનના x, એ બંનેનો સરવાળો કરવાનો અને આ બંનેનો સરવાળો કરવાનો. જો તે સરખો આવતો હોય તો તેનો અવયવ શું થાય? x વત્તા 1. જો સરવાળો કેવો આવતો હોય? સમાન આવતો હોય અથવા સરખો આવતો હોય તો x વત્તા 1 અવયવ થશે. આગળ આપણે દાખલા કરશું એટલે તમને સમજાઈ જશે. તો પહેલાં જુઓ, આને આપણે સરવાળો કરીએ કે આનો શું છે? આ એક્સનો ઘન, તે એનું શું થશે? સહગુણક 1 થશે. પછી આ -2 છે તો એનો -2x વર્ગ છે તો એનો સહગુણક શું થશે? -2 થશે. અહીંયા આપણે વત્તા -2 કરીએ તો પણ વત્તા ઓછા ઓછા જ થઈ જશે. હવે -x સહગુણક શું છે? -1 છે. -x શું થશે? સહગુણક -x થશે. -x નો સહગુણક શું થશે? -1 થશે. કેવી રીતે? કે એની આગળ કોઈ પણ સંખ્યા નથી એટલે આપણે શું લેવાનું? 1 લેવાનું. હવે વત્તા 2, ત્યાં તમે જોશો આ 1 માંથી 1 જાય એટલે 0 અને -2 વત્તા 2 વત્તા ઓછા ઓછા એટલે 0 એટલે 0 આવશે. આ બધાનો 1 ઓછા 2 કેટલા થાય? -1 થાય અને -1 ને -1 -2 અને -2 વત્તા 2 એટલે કેટલા થશે? 0 થશે. આ બધાનો જ આપણે સરવાળો કરીએ તો જવાબ કેટલો આવે? 0 આવે. તો હવે આપણો જવાબ 0 આવ્યો. તો શૂન્ય હોય તો આપણો અવયવ શું થાય? x ઓછા 1. તો આપણે લખશું કે અહીં જે p ઓફ x બહુપદી છે બરાબર શું આપેલું છે આપણને? x નો ઘન ઓછા 2x નો વર્ગ ઓછા x વત્તા 2. તો આપણી આ બહુપદી છે. હવે એમાં આપણને શું મળ્યો? શૂન્યનો જે સહગુણકોનો સરવાળો કેટલો મળ્યો? શૂન્ય મળ્યો. કે સહગુણકોનો સરવાળો શૂન્ય છે. કેટલો છે? શૂન્ય છે. માટે શું થશે? આ બધાનો સરવાળો કેટલો આવે છે? જે શૂન્ય આવે છે એટલે શું થશે? માટે g ઓફ x બરાબર શું થશે? કે આપણો જે અવયવ છે, અથવા તમે સીધો અવયવ લખી શકો, અવયવ બરાબર શું થશે? x ઓછા 1. આપણો અવયવ કેટલો થશે? x ઓછા 1. હવે આપણે શું કરશું? ધારો કે g ઓફ x ઇઝ ઇક્વલ ટુ શું છે? 0 છે. માટે x ઓછા 1 બરાબર 0 થાય. માટે જે x બરાબર 0 ઓછા 1 માટે 0 વત્તા 1, આ બાજુ -1 છે એટલે બીજી બાજુ આવશે એટલે માઇનસના પ્લસ થઈ જાય. એટલે આ -1 બીજી બાજુ થશે એટલે શું થઈ જશે? +1. હવે માટે x બરાબર કેટલા થશે? 1. આપણને શું મળી? કિંમત મળી. કેની કિંમત મળી? x ની કિંમત મળી. હવે આપણે શું કરશું? કે આપણે શું દોરવાનો છે? એક કોષ્ટક દોરવાનો છે. આપણને x બરાબર 1 મળ્યું. હવે આપણે એના મદદથી એક કોષ્ટક બનાવવાનો છે. તો જુઓ, એકદમ ઇઝી છે કોષ્ટક બનાવવો. આપણે આ થોડીક
પ્રોસેસ લાંબી થશે, તમે 1-2 દાખલા ગણશો એટલે તમને આવડી થશે. કે અહીંયા આપણે શું હતી, રકમની રકમ લખી લઈએ કે એક્સનો ઘન છે, પછી ઓછા આપણે 2 અહીંયા અથવા તો તમે આમ લખી દો કે એક્સનો ઘન પછી એક્સનો વર્ગ. અહીંયા શું લખવાનું, આ જો આપણી રકમ હતી એક્સનો ઘન એક્સનો વર્ગ, અહીંયા એક્સ અને અહીંયા જે અચળ પદ હોય તે અચળ પદ, એટલે કે અહીંયા પહેલાં ઘનવાળું સંખ્યા સહગુણક લખવાનો, અહીંયા વર્ગનો સહગુણક, અહીંયા એક્સ ને અહીંયા અચળ પદ લખવાનું. તો અહીંયા જોવો એક્સનો ઘન, તો એમાં આપણને આનો સહગુણક શું થશે, કાંઈ નથી એટલે આપણે 1 લખશું. હવે એક્સનો એક્સ સ્ક્વેર તો એનો શું થશે -2. હવે એક્સનો શું થશે, અહીંયા કાંઈ નથી અને આગળ માઇનસની નિશાની છે એટલે શું આવશે -1. અને અચળ પદ શું આપેલું છે 2 એટલે અહીંયા આપણે શું લખશું 2 લખશું. હવે તમે જોવો આપણે શું કરવાનું, આવી રીતે અહીંથી આમ લીટી પાડી અને અહીંયા નીચે આવી રીતે એક લીટી દોરી દેવાની. હવે આપણે અહીં છે અવયવ લીધો, અહીં આપણે શું આપણને એક્સની કિંમત મળી, શું મળી 1 મળી, એટલે અહીંયા આપણે કેટલા મૂકશું +1 મૂકશું. અહીંયા આપણને જે કિંમત મળી હોય એ આપણે લખવાની, કે અહીંયા આપણને જે અવયવ શોધ્યો અહીંયા x - 1 હતો એના ઉપરથી આપણે x = 1 કિંમત મૂકી. હવે x + 1 હોત તો -1 મળત, એટલે કે અહીંયા તમારે જે આપણને એક્સની કિંમત મળી હોય તે લખવાની. તો અહીંયા આપણને x = 1 મળ્યા છે એટલે અહીંયા આપણે 1 લખશું. હવે આપણે શું કરવાનું, આ પહેલા સ્ટેપમાં તમારે નક્કી જ કે પહેલા સ્ટેપમાં 0 મૂકી જ દેવાનો પહેલા સ્ટેપમાં. હવે આનો સરવાળો કરવાનો, 1 ને 0 કેટલા થશે 1 થશે. હવે આ બંનેનો ગુણાકાર કરવાનો, કોનો, આ 1નો ને આ 1નો, 1 1 કેટલા થશે 1 થશે. હવે આ બંનેનો સરવાળો કરવાનો, તો અહીંયા આગળ કઈ નિશાની થયા, વત્તાની નિશાની સમજીએ, વત્તા ઓછા શું થાય ઓછા, 2 માંથી 1 જાય એટલે 1, પણ કેવા 1 -1 કોટે મોટી, કારણ કે મોટી સંખ્યા 2 છે, 2 ની આગળ માઇનસની નિશાની છે. હવે આનો અને આનો ગુણાકાર કરશો આ બંને સંખ્યાનો. પહેલા દાખલાનો આપણે સ્ટાર્ટ કરવું છે એટલે આપણે 0 મૂકીને એ પહેલી સંખ્યાને એમને લખી દઈએ. હવે આનો નાનો ગુણાકાર કરીએ, આ સંખ્યા મેળવી. હવે આનો ને આનો ગુણાકાર કરશું, 1 1 1, પણ અહીંયા માઇનસની નિશાની છે એટલે વત્તા ઓછા ઓછા થઈ જશે એટલે શું આવશે -1. હવે -1 ને -1 માઇનસ માઇનસ શું થઈ જશે પ્લસ, એટલે 1 ને 1 કેટલા આવશે 2 આવશે, અને માઇનસની નિશાની છે એટલે આમાં પણ કેવી આવશે માઇનસની નિશાની આવશે. હવે આપણે શું કરશું, -2 + 1 એ બંને ગુણાકાર કરીએ, 2 1 2, અને મોટી સંખ્યા કઈ છે -2 છે, એની આગળ માઇનસની નિશાની છે એટલે અહીંયા પણ કેવી આવશે માઇનસની નિશાની આવશે. અને 2 - 2 તો 2 માંથી 2 જાય એટલે કેટલા આવે 0 આવે. જો તમારા અહીંયા 0 આવી ગયા તો તમારો દાખલો સાચો. તો આ જોવો આપણને જે આ 0 મળ્યો એ શું થશે શેષ થશે, પછી આ જે -2 મળ્યા એ અચળ પદ થશે, અચળ પદ. અને આ જે x - 1 છે તે શું થશે એક્સનો સહગુણક થશે. કેનો સહગુણક, એક્સનો સહગુણક. અને જે આ +x છે એ શું થશે એક્સના વર્ગનો સહગુણક. આપણને ઊંધું કરી દેવાના, એક્સનો ઘન હતો એનું એક્સનું વર્ગ થઈ ગયો, એક્સના ઘનનો એક્સનો વર્ગ થઈ ગયો, એક્સના વર્ગનો એક્સનો સહગુણક થઈ ગયો, અને આ જે એક્સ હતું એ અચળ પદ થઈ ગયું, 0 શેષ મળી. તો આ જોવું આપણું આવી રીતે થયું. હવે આપણે શું કરવાનું કે આપણે આપણને p of x છે, બહુપદી હતી p of x, એ આપણને એક અવયવ તો મળેલો જ હતો x - 1 = x - 1, અને જે બાકી હતું એ આપણે આનું શોધ્યું, એક અવયવ મળી લીધો. હવે આપણને જે બાકી હતું એ આપણે આગળ અહીંયા શોધ્યું. તો આપણે શું કરશું કે એને આપણે કિંમતમાં મૂકશું, કેમાં કે x² - x - 2 આવી રીતે મૂકશું. આ પહેલો શું થાય x ના વર્ગનો સહગુણક, બીજો x નો સહગુણક, અને ત્રીજો અચળ પદ, છેલ્લે તો 0 જ આવશે, એ શેષ મળે આપણને. તો આ x ના વર્ગનો સહગુણક હતો એટલે આપણે 1 લખીએ આગળ તો પણ ચાલે, ન લખીએ તો પણ ચાલે, એટલે x ના વર્ગનો સહગુણક. હવે અહીંયા ઓછા છે એટલે અહીંયા -x લખ્યા, અને અચળ પદ કેટલા -2 છે એટલે -2. અહીંયા આપણો જે જવાબ આવ્યો એ કિંમતમાં મૂકી દેવાનો, અને x - 1 આપણે પહેલા જ અવયવ ગોતી લીધો હતો.
હવે અહીંયા એક્સ ઓછા એકના એક્સના એક ઓછા એક જ કરવાના. હવે આના શું કરવાના? અવયવ પાડતા રહેવાના. આપણે ચોથા પ્રશ્નમાં જેવી રીતે અવયવ પાડ્યા હતા એવી જ રીતે અવયવ પાડવાના છે કે આ જે પહેલું પદ છે અને છેલ્લું પદ છે એનો ગુણાકાર કરવાનો. પહેલું પદ શું છે? એક. એક્સની આગળ કાંઈ નથી એટલે આપણે શું સમજવાનું? એક સમજવાનું. અહીંયા શું છે? 2 એટલે 1 ગુણ્યા 2 એટલે કેટલા થશે? 2 અને 2ના અવયવ પડે 2 એકુ 2 એટલે આપણે એના કેટલા ભાગ પાડવાના? અને આગળ માઇનસ નિશાની છે એટલે 2 ઓછા 1 અહીં વચ્ચે આગળ કાંઈ નથી એટલે એકની આપણને એક જવાબ મળી ગયો. એટલે એ જોવો એક્સ છે, ખાલી એક્સ છે એટલે આપણે શું સમજવાનું? એક એક્સ સમજવાનું. એટલે હવે જોવો આ એક્સનો વર્ગ. હવે અહીં આપણે કેટલા મૂકશું? 2 મૂકશું અને 1 મૂકશું. કોના અવયવ? 2ના અવયવ લેવાના જેનાથી આપણે જવાબ કેટલો આવે? 1x આવે. તો અહીં માઇનસ નિશાની છે, અહીંયા માઇનસ નિશાની કરી દઈએ. હવે જો હું અહીંયા માઇનસ નિશાની કરીશ તો -3 જવાબ આવશે. તો આપણે કેવી નિશાની કરશું? પ્લસની નિશાની કરશું. હવે જો વત્તા ઓછા કેટલા થઈ જશે? ઓછા થઈ જશે એટલે 2માંથી 1 જાય એટલે કેટલા આવે? 1 આવે. એટલે આપણે અહીં -1x જવાબ આવી જશે. એવી રીતે કરવાનું. બંનેની પાછળ x લગાડી દેવાનું. એટલે આ શું થયું? આ -xનું આ વિસ્તૃત સ્વરૂપ કર્યું. હવે -2 અહીંયા કૌંસ પૂરો બરાબર x ઓછા 1 x નો વર્ગ ઓછા 2x વત્તા 1 ઓછા 2. તમે હવે આપણે શું કરશું કે છે સામાન્ય કાઢશું. આમાંથી જે સામાન્ય નીકળે એ સામાન્ય કાઢશું અને આ બંનેમાંથી શું સામાન્ય નીકળે તે સામાન્ય કાઢશું. તો આમાંથી શું સામાન્ય નીકળશે? x સામાન્ય નીકળશે અને જે વધ્યું એ અંદર લખી દેવાનું. શું વધશે? x ઓછા 2 વધશે. કેટલા વધશે? x ઓછા 2 વધશે. કેમ કે જો આમાંથી x નીકળી જાય એટલે x વધ્યું અને આમાંથી x નીકળી ગયું એટલે -2 વધ્યા. હવે અહીંયા વત્તાની નિશાની મૂકી દઈએ. આ બંનેમાં કાંઈ સરખું નથી એટલે આપણે શું કાઢશું? 1 સામાન્ય કાઢશું અને અંદર શું વધશે? આ x ઓછા 2. તો અહીં જોવો x ઓછા 2 અને x ઓછા 2 સામાન્ય આવી ગયા એટલે બરાબર x ઓછા 1. હવે x ઓછા 2 સામાન્ય નીકળશે એટલે x ઓછા 2 અને અહીંયા x વત્તા 1. તો આ જોવો આપણને p ઓફ x ના આ 3 અવયવ મળી ગયા. તો આ જોવો આપણા પહેલા દાખલાનો જવાબ આવ્યો x ઓછા 1, x ઓછા 2 અને x વત્તા 1. એટલે આપણા પહેલા દાખલાના 3 અવયવો મળશે. હવે એવી જ રીતે બીજો દાખલો જોઈએ. તો જોવો અહીંયા શું આપેલી છે રકમ? x ની 3 ઘાત ઓછા 3x નો વર્ગ ઓછા 9x ઓછા 5. તો હવે તમે અહીંયા જોશો તો અહીંયા આપણે સહગુણકોનો સરવાળો કરીએ તો અહીંયા કેટલા છે? 1 છે 1 ઓછા 3 એટલે આપણે 1 ઓછા 3 ઓછા 9 ઓછા 5 કરીએ તો 1 માંથી 3 જાય અથવા તો આપણે 3 ને 9 14 સોરી 3 ને 9 12 અને 12 ને 7 કેટલા? 12 ને 5 કેટલા થશે? 17 થશે અને 17 ને 1 એ 16 એટલે -16 જવાબ આવશે. આપણો 0 જવાબ આવશે નહીં. આ બધાનો જ સરવાળો કરીએ, બધાના જ સહગુણકોનો જ સરવાળો તો આપણો 0 જવાબ આવતો નથી. તો આપણે બીજું કયું કીધું હતું? આપણે કીધું હતું કે x ઓછા 1 અને x વત્તા 1. તો x ઓછા 1 ક્યારે હોય? કે જ્યારે સરવાળો કેટલો હોય? 0 હોય. સરવાળો 0 મળે. તો અહીં સરવાળો 0 નથી મળતો તો હવે આપણે શું? x વત્તા 2નું જોવાનું કે સરવાળો સમાન મળે. કે આજે આનો અને આનો સરવાળો સમાન મળે, આનો અને આનો સરવાળો સમાન મળે. તો આનો સહગુણક શું છે? 1 છે અને આનો સહગુણક શું છે? -9 છે. તો 1 માંથી 9 જાય, 1ની આગળ કોઈ નિશાની જ નથી એટલે વત્તાની નિશાની સમજવાની. વત્તા ઓછા ઓછા 9 માંથી 1 જાય એટલે 8. તો આપણો કેટલો જવાબ આવ્યો? 8. હવે પણ કેવો 8 આવશે? -8 આવશે. એમ 9ની આગળ કેવો છે? -8 છે એટલે -8 આવશે અહીંયા. હવે -3 અને -5 કરીએ તો માઇનસ માઇનસ પ્લસ અને 8 મોટી સંખ્યા 5ની આગળ માઇનસ નિશાની છે એટલે -8. તો -8 આવી ગયો એટલે આપણો અવયવ શું થશે? x વત્તા 1. હવે આપણે એને લખી લઈએ કે અહીં p ઓફ x બરાબર x નો ઘન ઓછા 3x નો વર્ગ ઓછા 9x ઓછા 5 છે અને અહીં જે સહગુણક છે તે સહગુણકોનો સરવાળો કેવો થાય છે? એકી અને બેકી સ્થાનના તમે લખી શકો એકી અને બેકી સ્થાનના. એકી બેકી સ્થાનના જે સહગુણકો છે તેનો સરવાળો કેવો થાય છે? સમાન થાય છે. કે આ કયું સ્થાન કહેવાય? એકી સ્થાન. બેકી સ્થાન એનો સરવાળો કેવો થાય છે? સમાન થાય છે. -8 થાય છે એટલે કેવો થાય છે? સરવાળો સમાન થતો હોવાથી
આપણો જે અવયવ છે g ઓફ x કેટલો થશે x વત્તા 1. અવયવ કેટલો થશે x વત્તા 1. હવે જુઓ આપણે x વત્તા 1 થયો માટે x વત્તા 1 બરાબર કેટલા થશે 0 લેતા માટે શું થશે x બરાબર હવે એ વત્તા 1 છે બીજી બાજુ જશે એટલે શું થઈ જશે -1 માટે x બરાબર -1. તો જો આપણને આ કેની કિંમત મળી ગઈ x ની કિંમત મળી ગઈ. હવે આપણે આ -1 છે આપણે આગળના દાખલામાં જેવી રીતે કોષ્ટક બનાવ્યું તેવી રીતે કોષ્ટક બનાવી અને એમાં કિંમત મૂકવાની છે. તો અહીં પહેલાં શું આવશે x નો ઘન x નો વર્ગ x ને અચળ પદ. હવે આપણો અવયવ આવ્યો -1. x બરાબર આપણને શું મળ્યું -1 મળ્યું એટલે અહીં -1 મૂકશું. હવે આપણા જે સહગુણકો છે તે સહગુણકો લખી દઈએ. તો x ના ઘનનો સહગુણક શું થશે 1 થશે વત્તા 1. પછી આનો શું થશે -3 થશે. આનો સહગુણક શું છે -9 છે અને અહીંયા અચળ પદ શું છે -5 છે. તો આપણે તે લખી દેવાનું. હવે તમે જોશો કે આગળના દાખલામાં કર્યું તેવી રીતે કે અહીંયા પહેલાં શું મૂકી દેવાનો 0 મૂકી દેવાનો એટલે આપણો જવાબ શું આવશે 1 આવશે. હવે આપણે શું કરવાનું ગુણાકાર કરવાનો કોનો આનો ને આનો -1 ગુણ્યા 1 કેટલા થશે 1 એકુ 1 અને અહીંયા માઇનસની નિશાની છે અહીંયા કાંઈ નથી એટલે વત્તાની નિશાની સમજવાની એટલે વત્તા ઓછા ઓછા એટલે શું આવશે ઓછા આવશે. હવે ઓછા ઓછા શું થશે માઇનસ માઇનસ પ્લસ એટલે 3 ને 1 4 મોટી નિશાની 3 ની આગળ માઇનસની નિશાની છે એટલે માઇનસની નિશાની. હવે 4 એકુ 4 અને માઇનસ શું થઈ જશે પ્લસ થઈ જશે એટલે અહીં આપણે કેટલા લખશું 4 લખશું પણ કેવા 4 પ્લસ 4. હવે તમે જોશો અહીં વત્તા ઓછા કેટલા થઈ જશે -9 માંથી 4 જાય એટલે 5 મોટી સંખ્યા 9 ની આગળ માઇનસ નિશાની છે એટલે -5 આવશે. હવે -5 ગુણ્યા 1 તો 5 એકુ 5 થશે માઇનસ માઇનસ શું થઈ જશે પ્લસ થઈ જશે એટલે -5 પ્લસ 5 કેટલા આવશે 0 આવશે. આપણો 0 જવાબ આવી ગયો એટલે આપણે જે ગણતરી કઈ રીતે કેવી થઈ ગઈ સાચી થઈ ગઈ. તો આ શું છે શેષ છે. પછી આ અચળ પદ આપણું આવશે. આ શું આવશે x નો સહગુણક અને આ શું આવશે x² નો સહગુણક. તો જુઓ આપણને આ કિંમત મળી. હવે આપણે શું કરશું કે આ છે p ઓફ x છે. p ઓફ x બરાબર આપણને શું મળ્યું x વત્તા 1 એ અવયવ મળ્યો. હવે અહીં આપણે x નો વર્ગ એટલે 1 લખી દઈએ 1 x નો વર્ગ એટલે તમે ખાલી x નો વર્ગ પણ લખી શકો. હવે અહીં કેટલા છે એટલે -4 છે એટલે -4x. હવે અહીંયા કેટલા છે -5 આ શેષ નહીં લખવાની. તો જો x નો વર્ગ -4 -5. તો હવે આપણે એનું શું કરશું કે જે p ઓફ x છે બરાબર આ x વત્તા 1 કરી દઈએ. હવે આપણે આના અવયવ પાડશું આના પાછા અવયવ પાડવાના. તો આ બંનેનો ગુણાકાર કરીએ અહીંયા આનો અને આનો. તો આનો સહગુણક શું છે 1 અને આનો શું છે 5. 1 ગુણ્યા 5 કેટલા થશે 5 અને 5ના તો 2 જ અવયવ પડે 1 જ અવયવ પડશે 5 એકુ 5 એક જ જોડી બનશે એટલે આપણે તે જ લખી દઈએ કે x નો વર્ગ હવે 5 અને 1 બંનેની પાછળ x લગાડી દઈએ. હવે અહીંયા જે નિશાની હોય પહેલી બહુપદીની આગળ તો એ જ લગાડી દેવાની. બીજી બહુપદીની આગળ લગાડીએ ત્યારે વિચારવાનું કે અહીંયા કઈ નિશાની મૂકીએ તો આપણો જવાબ 4 આવે. તો તમે જોશો કે અહીંયા આપણે કઈ નિશાની મૂકશું બાદબાકી કરવી છે એટલે આના કરતાં ઉલટાની નિશાની મૂકવાની એટલે વત્તા ઓછા ઓછા થઈ જશે 5 ઓછા 1 કેટલા થઈ જશે 4 થઈ જશે. અને હવે -5. હવે આમાંથી જે સામાન્ય નીકળશે તો આપણે લખતા જશું. તો આમાંથી શું સામાન્ય નીકળશે x નો વર્ગ અને 5 ઓછા 5x માંથી x સામાન્ય નીકળશે તો વધ્યું શું x ઓછા 5. હવે અહીંયા વત્તાની નિશાની. હવે આમાંથી શું સામાન્ય નીકળશે કાયસા સરખું નથી એટલે x સામાન્ય નીકળશે x ઓછા 5. હવે x વત્તા 1 હવે x ઓછા 5 x ઓછા 5 સામાન્ય નીકળ્યું એટલે x ઓછા 5 અને x વત્તા 1. તો આ જોવો આપણા શું નીકળ્યા આપણા અવયવો મળી ગયા. એટલે p ઓફ x બરાબર x વત્તા 1 x ઓછા 5 અને x વત્તા 1. આ બધા શું થઈ ગયા આપણા અવયવ થઈ ગયા. તમે અને x વત્તા 1 ને વર્ગના સ્વરૂપમાં લખવું હોય તો પણ લખી શકો કે x નો વર્ગ અને x ઓછા 5 ગમે તે ચાલે. તો આ જોવો આપણે શું થઈ ગયો બીજા દાખલાનો જવાબ થઈ ગયો. હવે ત્રીજો દાખલો જોઈએ. હવે ત્રીજો દાખલો આપેલો છે જો શું આપેલો છે x નો ઘન વત્તા 13x નો વર્ગ વત્તા 32x વત્તા 20.
તો આમાં આપણે શું કરશું, આગળના દાખલામાં કર્યું તો એવી રીતે બંને દાખલામાં કે પહેલાં જોઈએ કે x ઓછા 1 અવયવ છે કે x વત્તા 2. તો આને આપણે પહેલાં જોવો શું કરશું કે આનો બધાનો જ સરવાળો કરી દઈએ. તો આ બધા તમે જોશો ઘન સંખ્યા છે એટલે આપણે એનો સરવાળો કરશું તો ખૂબ મોટો સરવાળો આવશે. એટલે આપણે એને શું કરીએ, આ બંનેનો સરવાળો કરીએ એટલે કેટલો થશે, અહીંયા કાંઈ નથી એટલે આપણે શું સમજવાનું, 1 સમજવાનું. 1 ને 32 કેટલા થશે, 33 થશે. અને અહીંયા 13 ને 20, તો 13 ને 20 પણ કેટલા થાય, 33 થાય. બંને બાજુ સરખા છે તો બંને બાજુ સરખા છે તો આપણો અવયવ શું આવે, x વત્તા 1 આવશે. તો આપણો અવયવ કેટલો થશે, x વત્તા 1. તો આપણે લખીએ કે અહીં p ઓફ x બરાબર x ની 3 ઘાત વત્તા 13x નો વર્ગ વત્તા 32x વત્તા 20 આપેલ છે. માટે અહીં એકી અને બેકી સંખ્યાના સ્થાનોનું સરવાળો કેવો થાય છે, સરવાળો સમાન થાય છે. માટે શું થશે કે આપણો જે અવયવ છે, અવયવને શું કહીએ, g ઓફ x બરાબર શું થશે, x વત્તા 1 થાય. માટે x વત્તા 1 બરાબર કેટલા થશે, 0 થશે. માટે x બરાબર 0 ઓછા 1 અને માટે x બરાબર -1. તો આ જુઓ આપણને x ની કિંમત મળી ગઈ. હવે આપણે જે કોષ્ટક બનાવીને ગોતતા હતા તેવી રીતે આપણે એની કિંમત શોધીએ. તો અહીંયા જુઓ આપણે કોષ્ટક બનાવશું, x નો ઘન, x નો વર્ગ, x અને અચળ પદ. તો અહીંયા તમે જોશો અહીંયા -1 મૂકી દઈએ. હવે x નો ઘન, તો x નો ઘન અહીંયા તમે જોશો શું છે, કાંઈ નથી આગળ આપેલું એટલે 1 લખવાનું. અહીંયા કેટલા છે, 13 છે. અહીંયા કેટલા છે, 32 છે. અને અચળ પદ 20 આવશે. તો આ બધી સંખ્યાઓ લખી દેવાની. હવે આપણે આગળ કીધું તો તેવી રીતે શું કરી દેવાનું, અહીં પહેલાં 0 મૂકી જ દેવાના. 1 ને 1 કેટલા થશે, 1. હવે 1 એકું 1 અને આગળ જોવો કેની નિશાની છે, અહીંયા કાંઈ નિશાની નથી એટલે અહીં વત્તાની સમજવાની. વત્તા ઓછા કેટલા થશે, ઓછા એટલે -1 આવશે અહીંયા. હવે તમે જોશો કે 13 અને -1, તો અહીંયા આપણે કાંઈ નિશાની નથી એટલે વત્તાની, વત્તા ઓછા ઓછા, 13માંથી 1 જાય એટલે 12 અને મોટી નિશાની 13 છે. 13ની આગળ વત્તાની નિશાની છે, અહીંયા પણ વત્તાની નિશાની જ આવશે. હવે 12 એકું 12 આવશે, પણ અહીંયા જોવો 1ની આગળ માઇનસ નિશાની છે એટલે અહીં માઇનસ નિશાની આવશે. વત્તા ઓછા કેટલા થઈ જશે, ઓછા થઈ જશે. એટલે હવે તમે જોશો અહીંયા 32ની આગળ વત્તાની નિશાની છે, વત્તા ઓછા ઓછા એટલે હવે 32માંથી 12 જાય તો 2માંથી 2 જાય એટલે 0, 3માંથી 1 જાય એટલે 2 એટલે કેટલા આવ્યા, 20 આવ્યા. અને મોટી સંખ્યા છે 32 છે, એની આગળ કેની નિશાની છે, વત્તાની નિશાની. એટલે અહીં આપણે કેની નિશાની મૂકશું, વત્તાની નિશાની મૂકશું. હવે એ 20 એકું કેટલા થશે, 20, પણ અહીં વત્તા ઓછા ઓછા થઈ જશે એટલે -20. હવે 20 ને -20 કેટલા આવશે, 0 આવશે. આપણો જવાબ 0 આવી ગયો. તો અહીં આપણો જે કર્યું આપણે ગણતરી તે કેવી થઈ ગઈ, સાચી થઈ ગઈ. હવે આપણે લખીએ કે p ઓફ x બરાબર આપણને એક અવયવ તો મળી ગયો. શું મળ્યો, x વત્તા 1. એટલે આપણે લખશું x વત્તા 1. હવે કાઉન્સમાં આપણને જે મળ્યું એ આ શું છે, શેષ છે. આ અચળ પદ, પછી આ x નો સહગુણક અને x² નો સહગુણક. તો તમારે યાદ રાખી લેવાનું. તો x² નો સહગુણક 1 છે એટલે તમે 1 ના લખો, સીધો x² લખી દો તો પણ ચાલે. હવે અહીંયા શું છે, 12 છે એટલે આપણે શું કરશું કે અહીંયા આપણે શું લખશું, વત્તા 12x. અને અહીંયા હવે શું છે, 20 છે એટલે વત્તા 20. માટે હવે બરાબર x વત્તા 1. હવે આના અવયવ પાડી લઈએ. તો અહીંયા 1 છે અને અહીંયા 20 છે, તો 1 ગુણ્યા 20 કેટલા થશે, 20. હવે 20ના અવયવ શું પડે, 20 એકુ 20, પછી 10 દુ 20, પછી 5 ચોક 20. તા જો 20ના અવયવ પડી ગયા બધા જ. તો હવે અહીંયા કેટલા આપેલા છે, 12 આપેલા છે. અને અહીંયા વત્તાની નિશાની છે એટલે કઈ બે સંખ્યાનો સરવાળો 12 થશે, તો 10 ને 2. એટલે અહીંયા આપણે કેટલા લખશું, x નો વર્ગ 10, 2 વત્તા 20. તો અહીંયા x લખી દઈએ અને અહીંયા x લખી દઈએ. હવે અહીંયા કેટલા લખશું, વત્તા લખશું. અને અહીંયા પણ કેટલા લખશું, વત્તા લખશું. એટલે 10 ને 2 કેટલા થઈ જશે, 12 થઈ જશે. આવી રીતે આને ભાગ પાડી લીધા એટલે વત્તા x. હવે આનું આમ જ લખી દેવાનું. હવે આમાંથી સામાન્ય કાઢીએ, શું નીકળશે, સામાન્ય x નીકળશે. હવે અંદર x વત્તા
શું વધ્યું? આમાંથી એક્સ નીકળી ગયા એટલે 10 વધ્યા. હવે આમાંથી જુઓ 2 છે અને 20 છે, તેમાંથી 10 સામાન્ય નીકળશે. અને આપણે અંદર શું વધશે? એક્સ વધશે વત્તા 10. સોરી, અહીં શું સામાન્ય નીકળશે? 2 સામાન્ય નીકળશે, કેમ કે બે એક્સ વત્તા 20 છે તો આમાંથી 2 નીકળે અને આમાંથી 2 નીકળે, એટલે શું થઈ જાય? 2 સામાન્ય નીકળશે અને એક્સ વત્તા 10. તો હવે તમે જોશો અહીંયા એક્સ વત્તા 1, હવે સામાન્ય શું નીકળ્યું? એક્સ વત્તા 10, એને આપણે એકવાર લખીએ, અને એક્સ વત્તા 2. તો આ જુઓ, આપણા 3 અવયવ મળી ગયા ત્રીજા દાખલાના. હવે આના પછી ચોથો દાખલો જોઈએ. તો હવે જો ચોથો દાખલો આપેલો છે 2y ઘન વત્તા y વર્ગ ઓછા 2y ઓછા 1. તો હવે આમાં આગળના દાખલામાં કર્યું તો એવી જ રીતે ગણવાનું છે. તો આપણે તો જોવો પહેલાં કહીએ, આનો સહગુણક શું છે? 2 છે. આનો કેટલો છે? 1. 2 વત્તા 1, હવે ઓછા 2 અને ઓછા 1. તો અહીં તમે જોશો વત્તા 2 ઓછા 2 ઉડી જશે, અને અહીંયા વત્તા 1 ઓછા 1 ઉડી જશે, એટલે આપણો જવાબ કેટલો આવશે? 0 આવશે. જવાબ 0 આવે તો આપણો શું થાય? અવયવ હોય x ઓછા 1 થાય. પણ અહીંયા તમે જોશો y આપેલું છે, એટલે આપણે અવયવ કેટલો લેવાનો? y ઓછા 1 અવયવ આપણે લેશું. તો આપણે લખીએ અહીં p ઓફ x બરાબર છે, બહુપદી હોય તે બહુપદી લખી દેવાની કે 2y ઘન વત્તા y વર્ગ ઓછા 2y ઓછા 1. માટે અહીં જે શૂન્યો છે તેનો સરવાળો, શૂન્યોનો સરવાળો સહગુણકોનો સરવાળો કેટલો આવ્યો? 0 આવ્યો. સરવાળો 0 મળેલો છે, 0 મળેલ છે. માટે આપણી જે g ઓફ x છે જે આપણો અવયવ છે કેટલો આવશે? y ઓછા 1. માટે y ઓછા 1 બરાબર આપણે 0 લેશું. માટે y બરાબર આપણને 0 વત્તા 1 કેટલા મળશે? 1 મળશે. એટલે માટે y બરાબર 1. હવે અહીં આપણે જે કોષ્ટક દોરશું ત્યારે હવે આપણે શું લખશું? અહીં આપણે જે x લખતા હતા એની જગ્યાએ y લખશું કે y ઘન, y વર્ગ, y અને અચળ પદ. તો અહીંયા તમે જોશો, અહીં આપણે આવી રીતે એક કોષ્ટક બનાવી દઈએ. હવે તમે અહીંયા જોશો કે આપણને કેટલો મળ્યો? 1 મળ્યો, એટલે અહીં વત્તા કેટલા લખશું? અહીંયા વત્તા 1 લખશું. હવે આપણને જે છે અહીંયા ઉપર સહગુણક હતા એ બધા સહગુણક લખી દઈએ. શું છે? 2 છે, એટલે અહીંયા આપણે કેટલા લખશું? 2 લખશું. હવે પછી શું છે? એ વાયની આગળ કાંઈ નથી, એટલે આપણે કેટલા લખશું? અહીંયા 1 લખશું. હવે પછી અહીંયા વાયમાં જોઈએ, વાયમાં કેટલા આપેલા છે? -2. અને અહીંયા હવે અચળ પદ કેટલા છે? -1. તો આ બધાની જ કિંમત લખી દીધી. હવે અહીં પહેલાં કેટલા મૂકી દેવાના? 0. 2 ને 0 2. હવે 2 એકુ 2. હવે 2 ને 1 3. 3 એકુ કેટલા થશે? 3 થશે. હવે વત્તા ઓછા કેટલા થશે? ઓછા થશે. અને 3 માંથી 2 જાય એટલે 1. મોટી સંખ્યાને આગળ વત્તાની નિશાની છે એટલે વત્તાની નિશાની જ આવશે. 1 એકુ 1. હવે વત્તા ઓછા શું થઈ જશે? ઓછા. 1 માંથી 1 જાય એટલે 0. તો આપણે 0 જવાબ આવી ગયો. એટલે આપણે આપણે અહીંયા કિંમત શોધી હતી કેવી છે? સાચી છે. અહીંયા શું આવશે? શેષ આવશે. અહીંયા અચળ પદ, અહીંયા એક્સનો સહગુણક, અને અહીંયા શું આવશે? x² સહગુણક. હવે આપણે શું કરશું? માટે p ઓફ x બરાબર આપણને અવયવ શું મળ્યો તો? y ઓછા 1. શું મળ્યો તો? y ઓછા 1 મળ્યો તો. તો અહીં આપણે કેટલા લખશું? y ઓછા 1. હવે અહીં આપણે શું લખશું? સોરી, અહીં કેટલા? y² નો સહગુણક અને y નો સહગુણક આવશે. તો y² નો સહગુણક કેટલો છે? 2. એટલે 2y². હવે વત્તા 3y, હવે વત્તા 1. તો જુઓ આપણને શું મળ્યું? આપણું આ સમીકરણ મળી ગયું. હવે આપણે એના શું પાડશું? અવયવો પાડશું. તો જુઓ એકદમ ઇઝી છે અવયવો પાડવા. આપણે પાડતા હતા એવી રીતે જ પાડશું કે y ઓછા 1. હવે આના અવયવ પાડી દઈએ. આ પહેલી સંખ્યા અને છેલ્લી સંખ્યાનો ગુણાકાર કેટલો થશે? 2 એકુ 2. અને 2 ના આપણને ખબર જ છે એક જ અવયવ આવશે. 2 એકુ 2 એક જ થશે. એટલે આપણે લખી દઈએ 2y વર્ગ, હવે વત્તા 2y વત્તા 1y વત્તા 1. તો આપણે આ શું કર્યું? 3y હતા અને 2 ભાગ પાડી દીધા. 2y વત્તા 1y, એટલે આપણે સરવાળો કરી દઈએ. 3y આવી જાય. હવે y ઓછા 1. હવે આ બંને આમાંથી સામાન્ય કાઢશું અને પછી આમાંથી સામાન્ય કાઢશું. તો આમાંથી શું નીકળશે? 2 પહેલાં તો સામાન્ય નીકળી જશે, પછી y સામાન્ય નીકળશે. તો અહીંયા તમે જોશો કે 2 પર સામાન્ય નીકળી ગયા. અને
હવે વાય પણ સામાન્ય નીકળી, 2 સામાન્ય નીકળી ગયા અને 1 વાય સામાન્ય નીકળી ગયો, એટલે વધ્યું શું વાય. હવે વત્તા આમાંથી 2 વાય બંને નીકળી ગયો, એટલે વધ્યું શું 1. હવે વત્તા આમાં તમે જોશો સામાન્ય શું છે, 1 સામાન્ય છે, એટલે વાય વત્તા 1 માટે હવે વાય ઓછા 1. હવે આમાં શું સામાન્ય નીકળ્યું, વાય વત્તા 1 નીકળ્યા, એટલે વાય વત્તા 1 લખશું અને આ 2 વાય વત્તા 1. તો આપણને જોવો આ કેટલા મળી ગયા, આપણા 3 અવયવો મળી ગયા. તો આપણા ચોથા દાખલામાં 3 અવયવો આવશે. તો જો આપણા ચોથા દાખલાનો જવાબ આવી ગયો અને અહીં આપણો જે પ્રશ્ન નંબર 5 છે તે પૂર્ણ થાય છે. જો તમને વિડીયો પસંદ આવ્યો હોય તો લાઈક શેર સબસ્ક્રાઈબ કરજો અને જો હજી સુધી તમે મારી આ ચેનલને સબસ્ક્રાઈબ ના કરી હોય તો જલ્દીથી સબસ્ક્રાઈબ કરજો, જેથી તમને મારા બધા જ વિડીયો સૌથી પહેલાં મળી રહે. થેન્ક્સ ફોર વોચિંગ.